રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા માર્ગ સલામતી માસ 2026 નિમિત્તે જનજાગૃતિનો સંદેશ આપતી રેલી નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. હું એમડી મકવાણા, સહાયક વ્યવહાર નિરીક્ષક, આરટીઓ ભાવનગર ખાતે ફરજ બજાવું છું. દર વર્ષે માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તથા આરટીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ દર વર્ષે રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવે છે. જેમ આ વર્ષે પણ શિક્ષે સુરક્ષા અને ટેકનોલોજી પરિવર્તનના થીમ પર આધારિત સમગ્ર માસ દરમિયાન આરટીઓ ભાવનગર ખાતે સમગ્ર જિલ્લા માટે રોડ સેફ્ટીનો મંથનું આયોજન કરવામાં આવે છે. આ રોડ સેફ્ટી મંથ દરમિયાન અમે શાળા કોલેજોમાં કેમ્પેઇન કરીશું. શેરીઓમાં નાટકો થકી રોડ સેફ્ટી અંગેના લોકોમાં ભાવના કેળવાય તે માટેના યથાર્થ પ્રયાસ કરીશું. તથા વિવિધ જગ્યાએ ડ્રાઈવ આપી તથા ડ્રાઈવર એસોસિએશન, ટેક્સી મેક્સી એસોસિએશન, રિક્ષા એસોસિએશનના તમામ ડ્રાઈવરોને હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ એવા તમામ પ્રકારના પ્રોગ્રામો કરીને રોડ સેફ્ટી સુનિશ્ચિત થાય તે બાબતે આપણે એ માર્ગે રોડ સેફ્ટી લાવવાના પ્રયત્ન કરીશું. કલ્પેશ કુમાર મોરી, એબી મોરી, આરટીઓ ભાવનગર. આજરોજ માર્ગ સલામતી સપ્તાહ 2026 અન્વયે માર્ગ સલામતી રેલી, મોટર બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જનજાગૃતિ ફેલાય, રોડ એક્સિડન્ટ બાબતે, હેલ્મેટ બાબતે, સીટ બેલ્ટ બાબતે અને જે ટ્રાફિક નિયમોનું પાલન થાય તેના માટે આ મોટર વાહન રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે એ ભાવનગર જિલ્લામાં થતા અકસ્માતોમાં ઘટાડો થાય તે છે.